વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ચેપ્ટરમાં છેલ્લા વિડીયોમાં આપણે જ્ઞાતિનો અર્થ અને જ્ઞાતિના લક્ષણો વિશે માહિતી મેળવી. મિત્રો, આજે એને જ લક્ષણોને સંબંધિત જ એ સંસ્થામાં શું પરિવર્તન આવ્યું, કેવા પરિવર્તનો આવ્યા અને એના માટે કયા પરિબળો જવાબદાર છે, જેની માહિતી આપણે આજે મેળવીશું. એમાં સૌપ્રથમ છે પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલ પરિવર્તનની અંદર આપણે પ્રસ્તાવના જોઈએ તો ભારતમાં જ્ઞાતિ સંસ્થા મધ્યયુગના અંત સુધી અત્યંત જડ સ્વરૂપની હતી. એટલે કે યુગમાં જે કંઈ પરિવર્તન, સમયને અનુસંધાને જે કંઈ પરિવર્તનો આવી રહ્યા છે જ્ઞાતિ સંસ્થામાં ઓછા જોવા મળતા. ભારતમાં બ્રિટિશરોનો પ્રારંભ થયો અને ધીમે ધીમે જ્ઞાતિ સંસ્થામાં નોંધપાત્ર પરિવર્તનો આવવા લાગ્યા. હવે બ્રિટિશરોના પ્રવેશથી કે પ્રારંભથી બ્રિટિશરોએ એવું શું આપ્યું કે જેને લીધે આપણે સમાજમાં પરિવર્તન જોઈ શક્યા, જ્ઞાતિઓમાં પરિવર્તન જોઈ શક્યા, જેમાં અંગ્રેજી કેળવણી, સામાજિક કાનૂનીકરણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, લોકશાહી અને ઉદારમતવાદી વિચારસરણી, આ બધા પરિબળોના પ્રભાવને કારણે જ્ઞાતિ સંસ્થામાં એમ કહી શકાય કે આધુનિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ. મિત્રો, ભારત આઝાદ થયું ત્યાર પછી આ જ્ઞાતિ પરિવર્તનની પ્રક્રિયા વધારે ઝડપી બની. જેમાં સ્વતંત્ર ભારતમાં આપણે કહી શકીએ જ્ઞાતિ સંસ્થાના પરંપરાગત લક્ષણોમાં કયા કયા પરિવર્તનો આવ્યા. એમાંનું પહેલું પરિવર્તન છે ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન. પરંપરાગત જે અહીંયા આપણે બંને રીતે પ્રાચીન યુગમાં જ્ઞાતિ કેવી હતી અને પરિવર્તનથી એમાં કયા પરિબળોથી પરિવર્તન આવ્યું, એ બંનેની આપણે ચર્ચા કરશું. પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં એવી વ્યવસ્થા હતી કે વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મે એ દરજ્જો આપોઆપ એને મળે. એટલે કે પ્રાપ્ત દરજ્જો, જેને આપણે અર્પિત દરજ્જો કહીએ, કે વ્યક્તિ પાસે એવો કોઈ વિકલ્પ કે પસંદગી હોય જ નહીં. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જોયું કે પિતાનો દરજ્જો છે પુત્રને મળે. એટલે વ્યક્તિને આજે પણ દરજ્જો જન્મથી તો મળે છે, પરંતુ વ્યક્તિ પોતાના કૌશલ્યથી, આવડતથી, શિક્ષણથી, નવો વ્યવસાય કે આવકથી કે સત્તા જેવા પરિબળોથી એ અર્પિત દરજ્જાને પ્રાપ્ત દરજ્જામાં ફેરવી શકે છે. પ્રાચીન યુગમાં તો શું હતું, વ્યવસાય પણ પિતાનો જ સંભાળવાનો હોય. એટલે જે જ્ઞાતિમાં જન્મ્યા એ જ્ઞાતિ તો છે જ, નો ડાઉટ, પરંતુ દરજ્જો પણ અર્પિત ગણાતો. એટલે ધીમે ધીમે શિક્ષણનું પ્રમાણ વધ્યું, ઔદ્યોગિકરણ, શહેરીકરણને કારણે વ્યક્તિ પોતાની આવડતથી નવા નવા દરજ્જાઓ પ્રાપ્ત કરતી થઈ અને ધીમે ધીમે જન્મગત દરજ્જાનું પ્રમાણ છે ઘટ્યું, જે આ જ્ઞાતિનું મહત્ત્વનું પરિવર્તન કહી શકાય. એટલે જ્ઞાતિમાં ખંડ વિભાજન માટે સૌથી વધારે અસરકારક દરેક જ્ઞાતિની પોતાની એક આગવી સંસ્કૃતિ. મિત્રો, આપણે જોઈએ છીએ કે સમાજ પરિવર્તનશીલ છે. દરેક નવી પેઢી કંઈક નવું સ્વીકારે છે, કંઈક નવું અનુકરણ કરે છે, આત્મસાતીકરણ કરે છે. પરંતુ એ પરિવર્તન દરેક જ્ઞાતિમાં એકસાથે આવતું નથી. એટલે દરેક જ્ઞાતિનું જીવન અલગ હોય, એની અલગ દુનિયા હોય, કારણ કે દરેક જ્ઞાતિની જીવનશૈલી, ભાષા, પહેરવેશ, વર્તન, ધોરણો એ જ્ઞાતિ મુજબ અને સંસ્કૃતિ મુજબ અલગ. એટલે ખંડ વિભાજન વધારે તીવ્ર લાગતું હતું. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે શિક્ષણને કારણે, સંસ્કૃતિકરણને કારણે આજની નવી પેઢી તરત જ નવું કંઈ, એ સામાજિક બાબત હોય કે બીજી કંઈ હોય, તરત જ અન્ય પરિવર્તનને આત્મસાત કરે છે, સ્વીકારે છે. પશ્ચિમીકરણ, આધુનિકીકરણ અને વૈશ્વિકીકરણ જેવા પરિબળને કારણે આપણે જોઈએ છે કે ખંડ વિભાજન જે તીવ્ર લાગતું હતું એ પરંપરાગત એ વિભાજન હવે
ભૂંસાઈ જતું લાગે છે. લોકો આધુનિક જીવન જીવવા લાગ્યા છે. હવે ખંડ વિભાજનને અસરકારક બનાવવામાં જ્ઞાતિ પંચાયત મહત્ત્વની ભૂમિકા ભજવતી. દરેક જ્ઞાતિને જે પોતાની આગવી પંચાયત હતી અને એ પંચાયત સભ્યોના વર્તનને નિયંત્રિત કરવાનું કાર્ય કરે, પોતાના સમૂહને સલામત રાખવાનું કાર્ય કરે. પરંતુ ધીમે ધીમે શું થયું, વિવિધ પરિબળો, હમણાં આપણે વાત કરીએ શિક્ષણ, સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, આધુનિકીકરણ, વૈશ્વિકીકરણ, અને જ્ઞાતિ અસમર્થતા નિવારણ કાયદો પણ આવ્યો, અન્ય કાયદાઓ પણ આવ્યા. એટલે ધીમે ધીમે પોતાની જે જ્ઞાતિની પંચાયત હતી એની સત્તાઓ નબળી પડી. અને આજે લોકો તમે જુઓ છો કે આધુનિક જીવનશૈલી લોકો જીવવા લાગ્યા, જેમાં જ્ઞાતિના નિયંત્રણો સામે પણ હવે લોકો બગાવત કરતા થયા છે. એટલે એમ કહી શકાય કે જન્મગત વારસાગત જે દરજ્જો મળતો હતો એના બદલે હાલમાં પ્રાપ્ત દરજ્જાનું મહત્ત્વ વધ્યું છે. જ્ઞાતિ સંસ્કૃતિનું પતન અને જ્ઞાતિ પંચ નબળા થવાથી આ વિભાજન છે હાલમાં ધીમે ધીમે ભૂંસાતું જાય છે. ત્યાર પછી છે સામાજિક કોટિક્રમમાં પરિવર્તન. મિત્રો, સામાજિક કોટિક્રમ એટલે શું? તો કે સમાજની અંદર દરેક જ્ઞાતિની અંદર જે ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિના જે ભેદભાવ હતા એમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું. પરંપરાગત વ્યવસ્થા કેવી હતી? તો જુદા જુદા સમૂહોનું સ્થાન અસમાન હતું, એટલે સમાજમાં પણ અસમાનતા જોવા મળતી. અને આવો અસમાન દરજ્જો હોય એટલે દરેક જ્ઞાતિના સમૂહો છે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા હોય, જેને આપણે સામાજિક કોટિક્રમ કહીએ. અને જ્ઞાતિ વ્યવસ્થાને કોટિક્રમ, આવો સામાજિક કોટિક્રમ હતો, પરંતુ સમગ્ર ભારતમાં ધાર્મિક દૃષ્ટિએ પણ એવું મનાતું કે કેટલીક જ્ઞાતિઓનો દરજ્જો ઊંચો ગણાય, કેટલીક જ્ઞાતિઓ એવી હતી જેનો દરજ્જો નિમ્ન ગણાતો હતો. પણ ઉચ્ચ અને નિમ્ન જ્ઞાતિઓ તો ઠીક છે કે બ્રાહ્મણોનું સ્થાન, હિન્દુ સમાજની અંદર આપણે વાત કરીએ તો બ્રાહ્મણોનું સ્થાન ઊંચું હતું, જ્યારે નિમ્ન જ્ઞાતિઓમાં પણ અમુક જ્ઞાતિઓ ફિક્સ જ હતી. પણ મધ્યમ જ્ઞાતિઓમાં કોનો સમાવેશ કરવો એ લોકોનું સ્થાન કોઈ નક્કી નહોતું. હવે વર્તમાન સમયની અંદર શું પરિવર્તન આવ્યું? તો કે મૂલ્યો બદલાયા. શહેરી આધુનિક મૂલ્યો છે, સાંસ્કૃતિકરણ, કાનૂનીકરણ, નવા નવા કાયદાઓ આવ્યા, ઔદ્યોગિકરણ, ખાસ કરીને શિક્ષણ, આજનો વર્ગ, કેળવાયેલો વર્ગ. એટલે આ બધા પરિબળને લીધે જ્ઞાતિના લક્ષણમાં ખૂબ મોટો બદલાવ આપણે જોઈ શકીએ છીએ. મોટી સંખ્યાને કૌશલ્ય, પોતાની આવડત, મિલકત કે આવક ધરાવતા લોકોનું આવું કોટિક્રમમાં સ્થાન હવે આગળ આવ્યું છે. જોઈએ છે આપણે સમાજની અંદર બ્રાહ્મણોનું જે ઊંચું સ્થાન ગણાતું હતું, જે કોટિક્રમ હવે ધીમે ધીમે નબળો પડતો જાય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ખાનપાન સંપર્ક પરના પ્રતિબંધમાં પરિવર્તન. મિત્રો, દરેક જ્ઞાતિને પોતાની આગવી જીવનશૈલી, પહેરવેશ, ખાનપાનના રિવાજો પણ પોતાના આગવા હોય. કારણ કે ઉચ્ચ નિમ્નનો જ્યાં ભેદભાવ છે, ત્યાં છૂત અછૂતનો ભેદભાવ છે, ત્યાં ખાનપાન કે કોની સાથે સંપર્ક કે વ્યવહાર રાખવો એના પર પણ પ્રતિબંધ હતા. જ્યાં જ્યાં આપણે પરિવર્તન જોઈ શકીએ છીએ. કોણે શું ખાવું, કોની સાથે ખાઈ શકાય, કોના હાથનું ભોજન લેવું, કોની સાથે બેસવું, કોના ઘરનું પાણી પીવું, કાચું ભોજન, પાકું ભોજન, આવા અનેક ખ્યાલો પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર હતા. એટલા બધા મજબૂત હતા કે વ્યક્તિ એનો ભંગ પણ કરી શકે નહીં, એટલા ચુસ્ત આ બધા રિવાજો. પણ વર્તમાન સમયની અંદર ઔદ્યોગિકરણ આવ્યું, શહેરીકરણ આવ્યું, સાંસ્કૃતિકરણ, આધુનિકીકરણ, પશ્ચિમીકરણ, કાનૂનીકરણ, વૈશ્વિકીકરણ, આ બધા જ ટોપિકની ખૂબ વિગતે ચર્ચા તમે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો. શિક્ષણ અને માસ મીડિયા તો ખરા જ. તો આવા પ્રકારના પ્રતિબંધો આ બધા પરિબળને કારણે હવે ધીમે ધીમે નબળા પડ્યા. શહેરમાં તો નિર્મૂળ થવા લાગ્યા છે એમ કહીએ તો ખોટું નથી. ગામડાની અંદર હજુ થોડાક અંશે જોવા મળે છે. આજે તો જોઈએ છે આપણે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના જમાનામાં આવા ખ્યાલો ટકી શકે એમ પણ નથી. મિત્રો, અહીંયા જે જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનની અંદર આપણે 3 પોઈન્ટની ચર્ચા કરી.
બાકીના 3 પોઈન્ટની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.